બોલો સદગુરુદેવની જય। કે જहाँ बाज भाषा करे કે પંછી ના આવે પાસ, કે જहाँ બાજ વાસા કરે પંછી ના આવે પાસ, દૂર વિચાર નિકટ ના આવે જે ઘટ સદગુરુ કા વાસ। આપણે જે કબીર સાહેબ ને એ લોકો હતા એનું એવું કહેવાનું હતું કે કોઈ એવી જગ્યા છે કે જે જગ્યાએ બાજ ને એ લોકો રહે છે, જે બાજનું તમે જોતો તો બાજ ને ચમડી હોય ને એને ચોમાસાની અંદર વરસાદ કે વીજળી થતી હોય ને તો એને એનાથી બીક ન લાગતી હોય। શું કામ? કારણ કે એને જ્યારે ઉડવાનું નક્કી કર્યું ત્યારે એવું કહેવાય છે કે નક્કી કરે ને તો વાદળથી હોતે ઉપર ઉડી શકે, એટલી એની પાસે શક્તિ છે કે એક રીતનું એવું કહેવાનું હોતું છે કે જ્યારે કોઈ પણ નાના અમથા પક્ષી છે કે કોઈ કાગડા કબૂતર જેવા વ્યક્તિ હોય એવા કોઈ પક્ષી હોય તો એની નિકટે નથી જઈ શકતા। એક રીતની એવી કહાની હોતી ને કહેવાય છે કે ક્યારેક કોઈ ચમડી કે બાજ હોય ને એ આકાશમાં ઉડતું હોય ને કોઈ કાગડા જેવો પક્ષી નક્કી કરે કે આપણે આનો શિકાર કરવો છે, તો અચાનક નો આવે ને એને ચાચ મારીને એનું લોહી કાઢે ને તો હોતે ને બાજ ઓલા કાગડા એ બાંધવાનો વિચાર ન કરે, એમ નક્કી ન કરે કે આગળ એને એક પંજો મારું ને તો પછાડ દો। એ ખાલી શું કરે, એ ખાલી જે પોતાની ઉડાણ છે ને એને ઊંચાઈની ઉપર લઈ જાય, ધીમે ધીમે કરતાં કરતાં એટલી ઊંચાઈ ઉપર લઈ જાય કે કાગડો અહીંયા શ્વાસે હરખી રીતે ન લઈ શકે, ઓક્સિજનની કમીને લીધે ત્યાંથી નીચે પડી જાય અને જમીન ઉપર પડી જાય। એટલે આની જેવું છે કે જે જગ્યા એવી છે, જે એવો સ્તર છે, જે એવો લેવલ છે કે જ્યાં બાજને એ લોકો રહેતા હોય ત્યાં નાના મોટા પક્ષી ન આવી શકે। આવી જ રીતે જે આપણું ઘટ છે, જે આપણું મન મંદિર છે, આપણે મનને મંદિર એટલે જ કહીએ છીએ કે મંદિરની અંદર પરમાત્મા રહેતા હોય, પરમાત્માની પ્રતિષ્ઠા હોય એ રહેતા હોય, કે એવા જે કોઈ ઘટ છે કે જ્યાં સદગુરુ રહેતા હોય ત્યાં દૂર વિચારો ક્યારે આવી જ ન થકતા। હવે જો આ એક રીતે એ હોતે ને કહેવા માંગે છે, આપણે તમે ઇતિહાસ ખોલીને જોવો ને તો આ વાત વિરોધાભાસ દેખાય। જેવી રીતે આપણે એમ કહીએ કે ભાઈ સદગુરુ કોઈ જગ્યાએ રહેતા હોય તો અહીંયા ખરાબ વિચારો ન આવે, તો એ કઈ રીતે કે ધારો કે તમે રામનું ને એનું ઉદાહરણ જુઓ તો આપણે એ સમયની અંદર જે ઓલા કઈ બતાવે તો એના હોતે ને વિચારો એ સમયની અંદર ખરાબ થયા હતા। પછી જે રામ રાજ્ય હોય તો ત્યાં હોતે ને આપણે ધોબીનું ઉદાહરણ જોવામાં આવે। એમ તમે અલગ અલગ કેટલી જગ્યાએ જોવો જાઓ કે આપણે કૃષ્ણ અવતારનું આખું ઉદાહરણ લઈ લઈએ તો કૃષ્ણના મામા જોવો, માસી જોવો, એના હગા સંબંધીઓ જોવો, પછી એની સિવાય કૌરવ અને પાંડવો એક જ ઘરમાં કે એક વ્યક્તિના વિચાર સારા એક વ્યક્તિના વિચાર ખરાબ, તો આપણે એમ કેમ કહી શકીએ કે એક જ ઘરમાં સારો વ્યક્તિ રહેવાથી વિચારો સારા થઈ શકે? આમાં હું વાત કરી છે કે જીસ ઘટ મેં સદગુરુ કા વાસ, કે જે ઘટની અંદર સદગુરુ છે, જેના હૃદયની અંદર પરમાત્મા છે, એના વિચારો શુદ્ધ થઈ ગયા। એવું કાંઈ નહીં કે આપણી બાજુમાં પરમાત્મા બેઠા હોય તો આપણા વિચારો સારું થઈ ગયા। જો હકીકત એમ સારા થતા હોય તો તમે વિચાર કરો, આપણે જે મોટા મોટા રાક્ષસોનું નામ લેવાતું હોય, કોઈ પણ વ્યક્તિને પૂછો મોટા મોટા રાક્ષસો કેમ, એટલે પહેલા જ નામ ઉપર આવે રાવણ, કુંભકર્ણ, પછી આની સિવાય જે આપણે નથી કહેતા કંસ, શિશુપાલ, પછી એની સિવાય કે હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ, આ બધા જે મોટા મોટા રાક્ષસો થઈ ગયા। કોઈનો ઇતિહાસ જાણે, કોઈ એમાં ઊંડો જાય તો તમને એવો ખ્યાલ આવે કે એક સમયની અંદર કાલાંતર યુગમાં વિષ્ણુ ભગવાનનું જે આખી જગ્યા હતી અહીંયા જય વિજય નામના બે દ્વારપાળ હતા, ત્યાંથી લોકો આ જગ્યાએ આવ્યા હતા। તો વિચાર કરો એવા આત્માઓ જે વિષ્ણુ લોકના દ્વારપાળ બનીને બેઠા હોય તો તેના મનની અંદર કુરૂપ વિચારો કેમ આવી ગયા? આ વાત આપણને એવી સમજાવે છે કે તમે ગમે એવી સત્સંગ સભાની અંદર બેઠા હોય, ગમે એવા સારા સ્થળે ફરવા જઈ શકો, એનાથી એક બહુ મોટો એવો ફાયદો થાય છે કે જે વ્યક્તિ કોઈ પાર્ટીની અંદર જાય છે કે કોઈ વ્યક્તિ દારૂ કે એવી જગ્યાએ જતા હોય કે જ્યાં જુગાર રમાતી હોય એવી જગ્યાએ જેની વસ્તુ હોય 100% છે કે ત્યાં કોઈ દી સારા વિચાર એના મનમાં આવી જ ન થકતા, કારણ કે જો એના સારા વિચાર કરો તો વ્યક્તિ ત્યાં જવાનો જ નથી। એની જગ્યાએ કોઈ મંદિરમાં જાય, મસ્જિદમાં જાય, ગુરુદ્વારામાં જાય કે એવી સત્સંગ સભામાં જતા હોય, આ જગ્યાએ આપણે એટલે જ જઈએ છીએ કે આપણે એમ નથી કહેતા કે કોઈ વ્યક્તિ બેઠો એટલે સીધો પરમાત્મા તત્વને પામી ગયો, પણ આપણે એમ કહીએ છીએ કે પરમાત્મા તત્વને પામવા માટેનો જે પહેલો ડગલો છે ને વ્યક્તિએ પોતે ભરેલો છે, અને પરમાત્માની અંદર એટલી શક્તિ છે ને એટલા દાતાર ને ઉદાર છે કે કોઈ વ્યક્તિ ખાલી પેલું ડગલું તો ભરવા તૈયાર થાય તો સામે 99 ડગલા એ લોકો ભરવા માટે તૈયાર છે। એટલે એવું કહેવાય છે કે તમારું જે ઘટ છે એની અંદર સારા વિચારો લાવવાની શરૂઆત કરો। તો પાછો સવાલ ત્યાં આવીને ઊભો રહે કે સારા વિચારો કોને કહેવાય? કારણ કે જો તમે અલગ અલગ ધર્મની અંદર જાઓ તો અલગ અલગ ધર્મમાં અલગ અલગ વસ્તુને સારી કીધી છે, એની વસ્તુ બીજા ધર્મમાં ખરાબ કીધી છે। કે જેવી રીતે ધારો કે ક્રિશ્ચિયન ધર્મમાં જાઓ તો અહીંયા ધર્મની અંદર જતા હોય તો જેવું કહેવાય છે કે ત્યાં એ લોકો વાઇન આપણે દીક્ષા સ્વરૂપે આપે, કે જેવી રીતે આપણે કેમ શ્રીફળ આવે એવી રીતે જો તમે શ્રીફળ ત્યાં વધારો ને તો એ ખોટી વસ્તુ કહેવાય, એ જગ્યાએ અહીંયા વાઇન દેવું। પછી અમુક જગ્યાએ આપણે કે મુસલમાનનો કોઈ ધર્મ હોય તો એમાં અમુક જગ્યાએ બલિ દેવાની સારી વસ્તુ કહેવાતી હોય। પછી આપણે ઘણી જગ્યાએ અમુક જ્ઞાતિ હોતે છે આપણે હિન્દુ ધર્મની અંદર કે ત્યાં હોતે ને અમુક વ્યક્તિઓની બલિ કે અમુક પશુ પંક્ષીઓની બલિને સારી વસ્તુ કહેવાતી હોય। અમુક જગ્યાએ એવી છે કે જ્યાં સત્સંગ સભા બેલાતી હોય તેને સારું કહેતા હોય, એની જેવું છે। તો આમાં કેને સારું કેવું? કારણ કે જે વ્યક્તિ જેને માની છે એની માટે જ પરમાત્મા છે, એની માટે જ માતાજી કી જ દેવી સૌથી સારું છે। તો કઈ વસ્તુને સાચી કહેવી, કઈ વસ્તુને ખોટી કહેવી, આની શરૂઆત ત્યાંથી થાય। આની શરૂઆત તમારા ઘટમાંથી થાય। આપણે 2 મિનિટ એવું માની લઈએ કે એટલો મોટો હળાહળ કળિયુગ હાલે, ઘડીક પહેલાં આપણે કહેતા હતા કે ભાઈ કળિયુગની અંદર સંતો નથી થતા, પણ જો કોઈ ચોપડા ખોલીને ચાલુ કરે તો રામદેવ પીર અવતારથી તમે ચાલુ કરો ને તો એ સમયની અંદર કેટલાય એવા પ્રગટ પુરુષો થઈ ગયા કે આપણે
ગંગા સતી, પાનબાઈ, પછી એની જગ્યાએ રૂપાદે, માલદે, પછી આપણે નરસિંહ મહેતા થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા. આ બધા એવા વ્યક્તિઓ થઈ ગયા કે જે કળયુગની અંદર જ થયા. તો ત્યારે સંતો હતા. તો એનો મતલબ એ થાય કે ભવિષ્યમાં હોતે ને સંતો થઈ શકે કે જેવી રીતે સતયુગની અંદર આપણે મોટા મોટા પ્રહલાદ જેવા વ્યક્તિઓ થઈ ગયા, ત્રેતાની અંદર રામ ને હનુમાન ને એ લોકો થઈ ગયા, દ્વાપરની અંદર કૃષ્ણ ને એ લોકો થઈ ગયા. તો ખાલી દેવતાઓ નહોતા એવા, એની સિવાય ઋષિમુનિઓ હતા. એ સમયની અંદર હોતે ને તેજસ્વી આત્મા હતા. કળયુગમાં હોતે ને એવું છે. પછી ધારો કે આપણે એમ કહીએ કે આની પછી સતયુગ આવશે, ઘણા વ્યક્તિઓને એવું કહેવાનું છે. તો સતયુગમાં હોતે ને તેજસ્વી આત્મા આવવાના છે. તો તમે શાંતિથી વિચાર કરો, જેટલા તેજસ્વી આત્મા મૃત્યુલોકમાં આવે એમાં એક વસ્તુ એવી છે કે જે સત્યુગ હોય, ત્રેતાયુગ હોય, દ્વાપર હોય કે કળયુગ હોય કે પાછો સતયુગ આવે, એક વસ્તુ એમનેમ જ રહેવાની છે. એ કઈ વસ્તુ છે કે જે કોઈ તેજસ્વી આત્મા આવે ને એને ગુરુની જરૂર પડે. તો ગુરુનો મતલબ એમ થાય, તો એનો મતલબ મૃત્યુલોક ઉપર એક તેજસ્વી આત્મા તો છે જ હાલમાં હોતે. તો જ એવું થઈ કે ભવિષ્યમાં ખુદ પરમાત્મા હોતે મૃત્યુલોકમાં હોય તો ક્યાંક તો મંત્ર દીક્ષા લેવા જાય. એટલે હાલમાં ક્યાંય કોઈક તેજસ્વી છે. હવે 2 મિનિટ પૂરતા આપણે માની લઈએ કે ભાઈ આપણે અંદર એટલી સમજણ નથી કે આપણે એને ઓળખીએ કે ગોતીએ ગયા. કારણ કે બહાર તમે જોવા જાઓ તો બહાર કેટલા વ્યક્તિ પાખંડી અજ્ઞાની વ્યક્તિઓ છે કે જે પોતપોતાની રીતે ધર્મગુરુથી નાચા મારતા હોય. એમાંથી આપણે સારા વ્યક્તિને ઓળખવા કેમ? આપણે એમ કેમ નક્કી કરો ભાઈ આ વ્યક્તિ છે આજે સાચા ગુરુ છે? તો એનું સોલ્યુશન થઈ ગયું કે શરૂઆત તમે છે ને પહેલાં પોતાના મનથી કરો. પહેલાં પોતાના મનથી એવું નક્કી કરો કે તમે જે કોઈ ધર્મમાં માનતા હોય, સ્વામિનારાયણ હોય, વિષ્ણુ હોય કે તમે ક્રિશ્ચિયન હોય, મુસલમાન હોય, હિન્દુ ધર્મ હોય, પહેલાં એ વિચાર કરો કે તમે જે કોઈ ધર્મમાં માનો છો. અત્યારે કોઈ પણ ધર્મમાં જાઓ ને તેની કોઈ ને કોઈ ચોપડી આવતી હોય કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય છે તો એની બુક આવતી હોય, વિષ્ણુ સંપ્રદાય છે કે પછી આપણે શીખ સંપ્રદાય ઘડીક પહેલાં કહેતા તો ગુરુ નાનકે લખેલું હોત ને ગુરુ ગ્રંથ સાહેબ ને એ વસ્તુ છે. એમાંથી તમે જે ચોપડી માનતો હોય ને એમાં કોઈ ને કોઈ સારા વિચારો લખેલા હોય. પછી 2 મિનિટ પૂરતું કેવું કરવાનું, આંખ અને કાન બંધ કરીને જેમાં લખાણ છે એ લખાણના ઘટની અંદર ઉતારવાનું. એમાં કોઈ પણ જગ્યાએ છે ને એક વસ્તુ કોમન લખેલું બધા ધર્મની અંદર કે ક્યારે કોઈ વ્યક્તિનું સારું થાય તો કરવાનું, ન થાય કાંઈ નહીં, પણ ક્યારે કોઈનું ખોટું નહીં કરવાનું. જ્યારે તમે કોઈનું ખોટું નહીં કરો ને ત્યારે ઓલા કેમ કહેવાય કે સ્કૂલની અંદર જતા હોય તો સ્કૂલની અંદર 100 વિદ્યાર્થી બેઠા હોય વિદ્યાર્થીના જે પપ્પા હોય એ ફી તો હરખી જ ભરતા હોય, તો સ્કૂલનો નિયમ છે. તો તેને શિક્ષક હોય ને એ શિક્ષકને કેવું થાય, શિક્ષકનો પગાર હોય એ તેને ફિક્સ જ મળતો હોય. તો કુદરતી રીતે કોઈ 1-2 વિદ્યાર્થી હોય ને એને ઘસકાવતા જ હોય, એને મારતા જ હોય. 1-2 વિદ્યાર્થી હોય ને એની ઉપર એને કુદરતી પ્રેમ હોય, એને હરખીતે શીખવાડે, એ કોઈ સવાલ પૂછે તેનો હરખીતે જવાબ દે. આવું શું કામે થાય છે? આને પગાર વ્યવસ્થિત મળે છે, ઓલા બધા ફી એક જ હરખી ભરે છે. આવું એટલે થાય છે કે જ્યારે સર ભણાવતા હોય ત્યારે એમાં જે 1-2 વ્યક્તિ હોય એની તોફાન કરતા હોય, 1-2 વ્યક્તિ હોય ભણવામાં ધ્યાન દેતા હોય, 1-2 વ્યક્તિ સવાલ પૂછે તો હરખીતે પૂછતા હોય. તો એવું થાય ને એના લીધે કુદરતી ઓલા જે શિક્ષક હોય ને એના વિદ્યાર્થી ઉપર લગાવ થાય. આવું સેમ ટુ સેમ પરમાત્માનું છે. પરમાત્મા માટે એવું કહેવા જાય ને તો આખા વિશ્વના બધા વ્યક્તિના બાળકો જ છે. પણ તો હોતે ને કોક દી એવું થાય કે ભાઈ કૃષ્ણ ભગવાન એમ કે પાર્થ તંત્ર તારે જે સવાલ પૂછો એ કહી દે, તારી નજર હું આખું ગીતાનું જ્ઞાન દઈ દઉં. આની આ વસ્તુ દુર્યોધનને નથી કહેતા, આની આ વસ્તુ ભીમને નથી કહેતા. આપણે એમ નથી કહેતા કે ભાઈ દુર્યોધન હારો કે ભીમ ખરાબ. એ કેવું છે કે કોઈ વ્યક્તિએ એક ઈચ્છા રજૂઆત કરી કે જ્યારે કૃષ્ણએ ગીતાના જ્ઞાનના સારની વાત પૂછી ત્યારે એવું થયું કે આપણે જે અર્જુન હતા એને સાર પૂછ્યો તો કૃષ્ણ ભગવાન એને ગીતા કીધી. એવી રીતે શરૂઆત તમારા મનથી થાય છે. તમે તમારા મનથી પહેલાં સારા કર્મો ચાલુ કરો. સારા કર્મ ચાલુ કરીને તમને જે ઈચ્છા થાય ઈચ્છા મેળવવાની ખાલી વિચાર કરો. જો કે ઈચ્છા મેળવવાના વિચારની તો એ બાબતની વાત થાય કે હમણાં થોડાક દિવસો પહેલાં જ વાત કરતા હતા ને તેમાં કે એવું કહેતા હતા કે અત્યારે તો આપણે ક્યાંય સાંભળવા નથી મળતું કે આ જગ્યાએ બ્રહ્મા પ્રગટ થયા, વિષ્ણુ પ્રગટ થયા, મહાદેવ પ્રગટ થયા, હનુમાન પ્રગટ થયા. જે ઇતિહાસમાં બહુ સાંભળવા મળતું કે ભાઈ અલગ અલગ દેવતાઓ પ્રગટ થયા ને એમ કે માંગ હું જોતું છે. મૃત્યુલોકમાં એવું ક્યાંય સાંભળવા નથી મળતું. અને ધારો કે એવું થયું હોય કે હકીકત કોઈ પ્રગટ થયું ને કીધું ભાઈ બોલો ઓલો હું જોતું છે તો 99% 90% એવું થાય કે ઓલે વખતે એમ કે બીજું કંઈ નથી જોતો, હજી લક્ષ્મી છે ને થોડું ઘણું ધનબળની સુવિધા કરી નાખો તો 99% પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય. પછી 1% એવો હોય કે કોઈ શારીરિક વસ્તુ હોય, કોઈ સાંસારિક હોય, કોઈ શરીરનો રોગ હોય તો 1-2% એમ આવી જાય. બાકી મોટા ભાગના પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય. અને એવું નથી આ કોઈ નોર્મલ મનુષ્ય વ્યક્તિની જ વાત થાય કે ઘણા ખરા અમુક તેજસ્વી આત્મા હોય કે એના હોતે જીવનચારા કળિયુગની અંદર આવતા જે પહેલાંના સમયની અંદર ઋષિમુનિઓ પોકારીને કહેતા ગયા હતા કે એક એવો હળાહળ કળિયુગ આવશે, એવો ઘનઘોર કળિયુગ આવશે કે તેજસ્વીમાં તેજસ્વી ઋષિમુનિઓ હોય, દેવતા હોય, દાનો હોય, જો મૃત્યુલોકમાં આવી ગયા અને મોહ માયાની અંદર અટવાઈ ગયા તો એવું થાય કે હકીકત એની સામે ભગવાન પ્રગટ થઈ જાય ને તો એને એટલી તો ખબર પડતી હોય કે ભાઈ મંત્ર દીક્ષા લેવાય એનાથી પછી મનુષ્યનું શરીર મળે. એટલે એવું તો ન કરે કે ભાઈ ભગવાન નામ નથી જોતો ખાલી આ દઈ ગયો, પણ કદાચ એવું કરીએ કે ભાઈ આપણે 20 વર્ષ 30 વર્ષની ઉંમરે મળતો ને પેલા છેલ્લા શ્વાસે તમે મંત્ર દીક્ષા હાથમાં દઈ દેજો ને બાકી આખી જિંદગી એસી કરી નાખે એટલે બીજા શરીરમાં પાછું મનુષ્યનું ખોખું મળે. એટલા હદ સુધી વ્યક્તિના વિચારો જઈ અગે ખરા. એનું કારણ છે આ કળિયુગનો પ્રભાવ. તો કળિયુગનો પ્રભાવ એટલો બધો શું કામ છે? પહેલાના સમયની અંદર હોતે ને યુગ હતા ત્યારે હોતે ને રાક્ષસો હતા ને અત્યારના સમયના રાક્ષસો કાંઈ ન કહેવાય કે તમે કોઈ પણ વ્યક્તિને એમ કહો કે આ ખરાબ વ્યક્તિ છે. પછી કોઈ ગવર્મેન્ટનો કોઈ વ્યક્તિ હોય કે કોઈ નૈનામાનો અધિકારી હોય કે રસ્તા ઉપર હાલતા નવો કોઈ વ્યક્તિ હોતે ને કેમ ન હોય કે જેને કોઈ પણ પોસ્ટ આવી કે આપણે કહેતા કે કોઈ શેઠ હોય કે શેઠનો કોઈ મેનેજર હોય કે જે ખરાબ રીતે કામ કરે છે. ઇતિહાસની દ્રષ્ટિએ રાક્ષસો જ કીધા છે
કે આવો કોઈ વ્યક્તિ છે, આપણે એમ કે આ ખરાબ છે, ખોટો છે, એટલી પાવર, આ બધી વ્યક્તિની પાવર કાંઈ ન કહે કે આપણે ઇતિહાસની અંદર એવી પાવર બતાવે કે આપણે હિરણ્યકશિપુની એવા બતાવે કે એક બાજુ આખી સેના અને એક બાજુ પોતે એકલો ઊભો હોય. એના પ્રમાણમાં તો આ કોઈ ન કહે. તો હો તેની રાક્ષસ જેવા વ્યક્તિઓ હતા. તો એ સમય આવ્યો ત્યારે એનું શાસનની અંત થઈ ગયું હતું. એવી રીતે મૃત્યુલોકમાં જ્યારે કોઈ વ્યક્તિ પોતાની પોસ્ટનો દુરુપયોગ કરે, એવું નથી હોતું કે ઊંધી રીતે રહેશે એટલે વ્યક્તિ હરખી રીતે રહેશે. ક્યારેક કોઈ ધનબળનો દુરુપયોગ કરે, ક્યારેક કોઈ વ્યક્તિને ખોટી રીતે જૂટવી લે, કે આપણે નથી કહેતા ચોરી, લૂંટફાટ, ડકેતી આવી કોઈ રસ્તાનો સહારો લઈ જાય. એવું નથી કે વ્યક્તિએ ખોટું કર્યું એટલે આગળ નીકળ્યું. એના કિસ્મતમાં ધનબળ હતું જ. ફરક ક્યાં પડ્યો કે જ્યારે ભોગવવાનો વારો આવશે ત્યારે આવેલા સારા કર્મો હોત ને, જેને ધનબળ લીધું છે ને ધનબળ હોત ને વ્યવસ્થિત ભોગવી નહીં કે, અને જે ભવિષ્ય છે એ હોત ને ખરાબ તરફ જઈ રહ્યું છે. એટલે એવું ન થાય. એની માટે સારા વિચારો જોઈએ, એની માટે ઘટમાં સદગુણનો વાસ જોઈએ. કે આને આ વસ્તુ એક વખત એક વ્યક્તિ એમ પૂછ્યું હતું કે ભાઈ આપણે કૃષ્ણ અવતારની અંદર એવું કહેવાય છે કે ભાઈ ઘણા વ્યક્તિને આત્મજ્ઞાન થયું. આપણે ઘણી જગ્યાએ સામથરિયામાં કે સત્સંગમાં સાંભળ્યું કે આ વ્યક્તિને આત્મજ્ઞાન થયું. તો આત્મજ્ઞાન એટલે શું કહેવાય? કે કોઈ વ્યક્તિ ગુજરાતી શબ્દોમાં એને વ્યાખ્યા કરીને કહે કે આત્મજ્ઞાન કેને કહેવાય? તો આત્મજ્ઞાન સમજેલા વ્યક્તિઓનું એવું કહેવાનું છે કે એક ઉદાહરણ અરે સમજીએ કે આપણે ઘડીક પહેલાં જ વાત કરતા હતા કે ભાઈ અર્જુનને કૃષ્ણ હતા, કૃષ્ણ ભગવાન સામે જ ઊભા હતા, એને સામે સારથી થઈને જતા. ત્યારે અર્જુન એને ધારે વ્યક્તિનો પ્રશ્નનો સવાલ પૂછી શકે અને જે આપણે કૃષ્ણ હતા એનો જવાબ દે કે એમ કહે કે ભાઈ કઈ નહીં સામું યુદ્ધ કરવું, કઈ બાજુ રથ હાંકો, તમે કહેતા જાઓ. એટલે ઓલા લોકો એની રીતે યુદ્ધ હાંકતી હતી. જ્યારે જીવનનું એક ડગલું પગલું હાલવાની વાત થાય ત્યારે કૃષ્ણની ભેગા હતા. હવે અર્જુન પાસે તો કૃષ્ણ હતા, આપણી પાસે તો એવા કોઈ છે નહીં કે આપણે આપણા જીવનમાં કોઈ પણ ડગલું લેવું, કોઈ નિર્ણય લેવો તો કોકને પૂછવા માટે આપણે જવું પડે. આજે કોકને પૂછવા જવું પડે ને. હવે આ કેવું છે કે ધારો કે આપણે એવું હોય કે બીજો એક વ્યક્તિ છે, હવે એની પાસે બહુ બધી પ્રોપર્ટી પાવર છે, બહુ બધી સમજણ છે, બહુ બધી પોસ્ટ છે, એ ડૉક્ટર છે, વકીલ છે, જજ છે, કોઈ દેશનો રાજા છે, એની પાસે A to Z બધી પાવર છે. અને બીજી વાત એ હોતી છે કે એ વ્યક્તિને તમે જે કોઈ વસ્તુ પૂછો ને એ વ્યક્તિ તમારા સવાલનો જવાબ દઈ જાય, તમને સમજણથી જવાબ આપે, તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન કરી નાખે. પણ ફરક એટલો છે કે એ જે ભાષા બોલે છે એ તમને નથી આવડતી, તમે જે ભાષા બોલો છો એને નથી આવડતી. હવે તો થાય કેવું, તમારે વચ્ચે ટ્રાન્સલેટર રાખવો પડે કે ધારો કે કોઈ ઇંગ્લિશમાં બોલતા હોય, ઉર્દુમાં બોલતા હોય તો આપણને ભાષા નથી આવડતી એટલે આપણે ટ્રાન્સલેટર રાખીએ. પછી આપણે આને કહી ભાઈ મારા એટલા પ્રોબ્લેમ છે, એ ઓલાને કે ઓલા વ્યક્તિનું સોલ્યુશન કે આપણે એની પાસેથી સોલ્યુશન સાંભળીએ. હવે થાય એવું, ઓલો વ્યક્તિ છે ને એક જ છે. હવે થાય એવું કે જે આ બધા વ્યક્તિઓ છે વિશ્વમાં ઓલા નથી કહેતા કે ભાઈ દુખિયા માણસોની કમી ક્યાં છે, તમે તારે નહીં ના માનો પાણીનું પરબ ખોલીને બેહો તો તેને સવારથી સાંજ સુધી તમારે પાણી ભરે રાખવું પડે. એટલા વ્યક્તિ દુખિયા છે. તો એમાં હોતે વિશ્વને એક પ્રોબ્લેમનું સોલ્યુશન કરવાવાળી કોઈ પાસે પાવર હોય તો એ ધારી એ કરી શકતો હોય. એટલે આ વ્યક્તિની વાહે રોજની લાઈન ચાલુ થાય કે ભાઈ રોજ સવારથી સાંજ સુધી વ્યક્તિ આવે ને ખૂટે નહીં. એટલે પછી થાય કેવું, આ વ્યક્તિ એમ કે ભાઈ એક વ્યક્તિ આવે ને જાય એને બદલે કામ કરો, અલગ અલગ ટ્રાન્સલેટર રાખી દો કે એકની જગ્યાએ 10 ટ્રાન્સલેટર લખે. એટલે એક 10 વ્યક્તિ સવાલ પૂછે, આ વારા ફરતી ઓલાને વાત તો આખી કરવી પડે, આ તો ખાલી 2 થી 2 શબ્દમાં જવાબ દઈ જાય, ઓલા લોકોને સમજાઈ જાય. એ 10 થી 100 થી 1000 એમ કરતા આંકડા વધવા માંડે. હવે થાય એવું કે આ વ્યક્તિને ઓલા વ્યક્તિને મળવું હોય તેનો જોવાનો સમય ન મળે. તમને વ્યક્તિ મળે નહીં, તમે ખાલી ટ્રાન્સલેટરને કહેજો, ઓલી પાસે હોતે લાંબી લિસ્ટ હોય, એ તમારે એક પ્રોબ્લેમ લખે, એનો એક સોલ્યુશન કે ઉપર મોકલે, મહિના 2 મહિના 15 દિવસ પછી એનો જવાબ આવે, પછી આપણને જાય પણ પ્રોબ્લેમનું સોલ્યુશન હોય 100%. હવે આ જે વસ્તુ બહાર દુનિયામાં જોવા મળે છે ને અત્યારે હાલમાં છે કે વિશ્વની બધી શક્તિના જે દાતા છે એ પરમાત્મા પોતે છે. કે તમે કોઈ પણ જગ્યાએ જો કૃષ્ણ માનો કૃષ્ણ છે, રામ માનો રામી છે, હનુમાન માનો હનુમાની છે, શંકર માનો શંકરી છે, બ્રહ્મા માનો બ્રહ્મા છે, જીસસ માનો જીસસ છે, અલ્લાહ માનો અલ્લાહ છે. પરમાત્મા એક જ છે જ્યાં જોવા જાઓ ત્યાં. હવે એની પાસે બધા પ્રોબ્લેમના સોલ્યુશન છે. હવે થાય કેવું, આપણે પરમાત્મા હારે વાત કરી નથી શકતા. આપણે કહીએ છીએ કે ભાઈ ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ સાચા દિલથી પોકાર કરે એટલે એ લોકો સાંભળો તૈયાર છે, પણ સાચું દિલ ખ્યાલ લેવા દેવું. કારણ કે ઓલા જેવું છે કે જો તમારું હકીકત હૃદય સાચું, જો તમારા કર્મ સાચે ને તો તમારે પરમાત્માની જરૂર જ નથી પડતી. તો પરમાત્માની બનેલી જે પ્રકૃતિ છે પોતે જ સક્ષમ છે કે એક જગ્યાએ તમે જ્યાં સ્થિર થઈને બેઠા છો, જે ઓલા નથી કહેતા કે રોટી કપડાં મકાન, જે વસ્તુ જોઈશે ને બધી વસ્તુ તમને દેવા માટે તૈયાર જ છે. પ્રોબ્લેમ ત્યાં આવીને ઊભો રહે કે ભાઈ રોટી આપણે જેવી તેવી રોટલી ન જોઈએ, ત્યાં સારા બર્ગર જોતા હોય, પછી આપણે જેવું તો મકાન ન જોઈએ, એની જગ્યાએ આપણે બહુ સારું એવું લાખો કરોડો અબજોનું મકાન જોતું હોય, એની અંદર એસી ફ્રીજ આ તે બધી વસ્તુ જોતી હોય. પછી એથી આગળ જાય તો પછી જેવી તેવી 2 વ્હીલ સાયકલથી ન હાલે, સારા ચપ્પલથી, ત્યાં 4 વ્હીલ અને આગળ જતા હેલિકોપ્ટર, જે વસ્તુ જોઈએ. આ બધા શોખ વ્યક્તિને ઊભા થયા. વિચાર કરો, કળિયુગ એટલો હાહાકાર મચાવે છે એનું કારણ આ શોખ જ છે. પહેલાની સમયની અંદર કદાચ કોઈ ગમે એટલા વર્ષોની સામથરી હોય કરી ન કરીએ કે એ સમયની અંદર ટેકનોલોજી હતી ને, કદાચ ગમે એવો રાજા હોય તો બાજુમાં પંખા નાખવા માટે એકાદી 2 નારી રાખવી જ હોય, એની સિવાય કોઈ વસ્તુ ન હોય. કે ટેકનોલોજીમાં લાઇટ નહોતી એટલે હેંજે ધુવાડા જ કરો, અગ્નિનો જ ઉપયોગ કરો, આની સિવાય કોઈ વસ્તુ નહીં. એટલે જ્યારે વ્યક્તિની જે ઈચ્છા છે, આ ઈચ્છા નાની થઈ જાય અને ઈચ્છા મોટી થાય ત્યારે વ્યક્તિને દુષ્કર્મ કરવા તરફની પ્રેરણા એને મળે કે આપણે કોઈક પાસે ખોટું કરીને ચોરી કરીને અને જે ધનબળ છે લઈ લેવું છે. એટલે લેવું છે ને કારણ કે ધનબળનો આપણે કંઈક ઉપયોગ કરવો છે. ધારો કે એની બદલે એવું થાય કે શાંતિથી આપણે ઘરે હોતા છે, સવારે ઉઠીને આપણે જે દરવાજો ખોલીએ, દરવાજો ખોલતા સામે કોઈ 500 રૂપિયાની એક નોટની બંડલ મૂકી દે,
એટલે પહેલાં કેવું થાય કે આપણે બંડલ લઈને ઘરમાં મૂકી દઈએ, કોઈને વાત ન કરીએ. પછી હગા સંબંધી કોઈ એકદમ ઓળખીતા અંગતના વ્યક્તિ ને એને એમ કહે કે આજ સવારે તાવું થયું પણ આપણે કોઈને વાત નથી કરી. એટલે ઓલો એમ કે એટલે એવું મારે થયું. તો ત્રીજા એક બે વ્યક્તિને ખબર પડે. એમ કરતાં કરતાં ધીમે ધીમે ખ્યાલ આવવા મળે કે આવું ઘરે ઘરે થવા મળ્યું. પછી બીજા દિવસે એવું થાય કે ભાઈ સવારે ઉઠે ને તો એકની જગ્યાએ 2 નોટના બંડલ હોય, એટલે 2 નોટના બંડલ લઈને મૂકી જાય. ત્રીજા દિવસે 3 નોટના બંડલ હોય. એમ કરતાં કરતાં અમુક સમય જાય ને તો એવું થાય કે બધા વ્યક્તિ આખું જે ઘર હોય ને ધનબળનું ભરી જાય, કારણ કે બ્લેક મની હોય કે ગવર્મેન્ટમાં ખાતામાં જ મુકાતી નથી, એ રીતનું થવા મળે. તો જે વ્યક્તિ છે પોતાનું જે મન છે ને આ મન ભ્રમિત કરી નાખે છે. એટલે એવું નથી કે ધનબળ છે એ જ તમારો 100% રસ્તાનું સોલ્યુશન કરી દે. હા, 80, 90 થી 95, 99% સુધી આપણે એને વયા જઈએ, પણ એની ઉપર એક સમજણ નામની વસ્તુ છે. જે તમારું મન છે ને આ મન જ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન કરી શકે. તો હવે સવાલનો જવાબ ન્યાય આવ્યો કે ભાઈ તો હાલો નક્કી કરી લીધું પ્રોબ્લેમનું સોલ્યુશન કરવું છે, કોઈ સદગુરુ પરમાત્મા જોતા છે, ક્યાં જવા એની આપણે વાત કરી કે કોઈ પણ એક દિશામાં હેલા છો. એક વ્યક્તિ નક્કી કરો ને એની ઉપર આંધળો કોઈ વિશ્વાસ મૂકી દો. નક્કી કરી લેવાનું કે વ્યક્તિ સાચો ખોટો એને લેવા દેવા નથી. તમે તમારું કર્મ કરતા જાઓ. ખામેવાળો વ્યક્તિ કદાચ એના જીવનમાં ગમે એવો ખરાબ કર્મ કરતો, તમને તો સારા વિચારો દેવાનો જ છે, કારણ કે ખરખી પોસ્ટ ઉપર બેઠો, તમને એમ કહેવાનું છે કોઈને ખોટું નહીં કરતા, કોઈ વ્યક્તિ ઉપર ખોટી નજર નહીં નાખતા. એ ખાલી જીવનમાં આગળ વધો. એક સમય એવો આવશે તમારું સામથર્ય વધશે, તમારો વિચારો વધશે. તો આપણે નહોતા કહેતા કે ઓલા સ્કૂલના ટીચર હોય એની હોતે તમારી ઉપર નજર હોય, એવી રીતે પરમાત્મા ભલે ગમે એ જગ્યાએ ખૂણામાં બેઠા રહ્યા કે ગમે એ પરમાત્મા ગમે એ ખૂણામાં હોય, એની તમારી ઉપર નજર છે, કારણ કે એ બહાર ક્યાંય નથી, તમારા ઘટની અંદર જ બેઠા છે. ત્યાં બેઠા બેઠા યુગો થયા, જ્યારથી તમારો આત્મા નોખો થયો ને ત્યારથી અત્યાર સુધી તમારી એક એક કર્મ ઉપર નજર રાખીને બેઠા છે. ખાલી વાત જોઈને બેસે કે ક્યારે એક વખત સાચા હૃદયથી તમે એની પુકાર કરો. એક વખત એમ માગી લો કે પ્રભુ અમારે આ કાંઈ નથી જોતું, ખાલી તમે એક જ. એક વખત તમે માગી લો ને એટલે એ ઓલા નથી કહેતા કે એના ઓલા જે બિરલાઓ છે એની તમારી નિકટ મોકલશે. કોઈ પણ રૂપમાં સદગુરુના સ્વરૂપમાં આવશે, અને એ જે સાચા ટ્રાન્સલેટર છે ને એ છે. એ તમને એક એક જેવી વાત છે ને એવી કરી દે, ફેસ ટુ ફેસ અમે ભેગા કરી દે. એટલા હદ સુધી કે એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ આમાં આગળ નીકળે પોતે ટ્રાન્સલેટરની જેમ બની ગયા. કે જેટલા આપણે મોટા મોટા ઋષિમુનિઓ કહે, પ્રગટ પુરુષો કહે, સંતો સતીનારીઓ કહે, આ હતા આપણી જેમ જ એક નોર્મલ જ માણસ હતા. સારું હાલો રામકૃષ્ણમાં તેઓ માની લે કે ભાઈ વિષ્ણુ ભગવાનના અવતાર હતા. ઋષિમુનિઓ અને સંતો સતીનારીઓ ક્યાં કોના અવતાર હતા? એ તમારી મારી જેવા જ વ્યક્તિ હતા. અને એને ક્યાં કોઈ રાક્ષસોનો અંતય કરવાનો હતો. એને ખાલી શાંતિથી બેન ગુરુ મહારાજે કીધું એમ 6 શબ્દનું સ્મરણ કરવાનું હતું, અને થાય એટલું બીજાનું સારું કરવાનું તો ન થાય તો કાંઈ વાંધો નહીં, ખાલી કોઈનું ખોટું નહોતું કરવાનું. એટલું એને કર્યું તો પોતાના મનના વિચારો એટલા શુદ્ધ થઈ ગયા કે ખાલી મોઢામાંથી શબ્દો નીકળે ને તો એવું લાગે કે સામેવાળા વ્યક્તિના શરીરની અંદર અમૃત ન જતું હોય, એટલી એની જીવન હરખું થઈ ગયું. એટલે આવું આપણા જીવનમાં રાખવાનું છે. અને નકર ઘણી વખત તો કેવું થાય કે કોઈ આપણે કથાની હારે વાત કરીએ, કોઈ ઉદાહરણ હારે, તો મૃત્યુલોકમાં એવું થાય કે આપણે એમ કહેતા હોય કે ભાઈ સારા વિચારો આવી ગયા, સદગુરુ મહારાજ આવી ગયા, તો એનાથી આપણને ફાયદો શું થાય? આપણે જીવન હરખું કરવું છે તો કઈ રીતે ફાયદો થાય? તેનો એ રીતે ફાયદો થાય. ઉદાહરણ હારે સમજીએ કે એક વખત કેવું હોય, એક ગામડું હોય, ગામડાની અંદર 4 ભાઈઓ રહેતા હોય, એના દોસ્તારો હોય, અંદર 4 દોસ્તારો અને ગાંઠા દોસ્તારો હોય, નાનેથી જ મોટા થયા હોય. એટલે થાય એવું ધંધો વ્યવહાર માટે બહાર જવું પડે, એટલે આજુબાજુના જે રાજ્ય હોય ને રાજ્ય વટીને આ પાછળના રાજ્યમાં જવાનું થાય. એટલે ત્યાં જઈને અને ધંધો વ્યવહાર ઉદ્યમને એવું કરે. અને અત્યારની સમયમાં તો એવું છે કે મહિના 2 મહિના વ્યક્તિ ઘરે આવતા, પણ પહેલાં તો પ્રભુની વાત કરતા કે ભાઈ આપણે મુંબઈ કેમ હીરા ગહવા કેમ ગયા હોય, એટલે એ લોકો 6 મહિના વરદી ક્યારેક 2 વર્ષ 3 વર્ષ વયા જાય ત્યારે ઠેઠ ઘરે આવે. એટલે એવી રીતે આ વ્યક્તિ ન થાય કે ભાઈ વરસ પૂરું થતું દિવાળીનો ટાઈમ આવતો હોય ત્યારે આખું વર્ષ મહેનત મજૂરી કરીને ભેગું કરે ને ધનબળા ભેગું કરેલું હોય કે ઘરે જવું આપણે ગામે મમ્મી પપ્પાને દેવું, ભાઈ બહેનો એના વરા પ્રસંગ કાઢવા નહીં ત્યાં દેવું નક્કી કરીને નીકળ્યા હોય. એટલે નીકળે ને 4 વ્યક્તિ પાસે આખા વર્ષનું જે ધનબળની જે બચત કરેલી ને આ 4 પાસે હોય, ત્યાંથી 4 ભેગાથી નીકળે કે આપણે ક્યાંય જાઓ તાટીએ ન ચડીએ. કે જ્યારે આ વ્યક્તિઓ રસ્તા ઉપરથી નીકળવાનું ચાલુ થાય ને, એટલે મેં નહોતું કીધું વચ્ચે એક આખું રાજ્ય આવતું હોય, એ રાજ્યમાં જેવા પસાર થાય ને એમાં એને ઘણી વખત રાજ્યના રાજાના વખાણ સાંભળ્યા હોય કે આ રાજ્યના રાજા એવા છે કે કોઈ પણ બહારના વ્યક્તિ રાજ્યની અંદર આવે તેનો બહુ સારો આદર કરે, સત્કાર કરે, એની યારે કોઈ પણ પ્રકારની અનીતિ ન થવા જોઈએ. જો કોઈ પણ વ્યક્તિની ચોરી ડકેતી એવું કંઈ થતું હોય, જંગલમાં જતા હોય અને એને ખ્યાલ આવે તો એની ઉપર એકદમ કડક એક્શન લે, અને ઓલા વ્યક્તિને કઈ રીતનું નુકસાનમાં ન ઉતરવા જોઈએ. એનું રાજાનું એવું માનવાનું હોય કે જો આપણા રાજ્યની અંદર સારા વ્યક્તિઓ આવશે, કોઈ ધંધાર્થી વ્યક્તિ આવવાનો મતલબ એમ થાય કોઈ મહેનતુ વ્યક્તિ, જો કોઈ મહેનતુ વ્યક્તિ રાજ્યની અંદર હોય તેનાથી આપણા રાજ્યનો વિકાસ થાય. આવા વ્યક્તિના વિચારધારા હોય એટલે આખા આજુબાજુના દેશમાં વિચાર ફેલાયેલો હોય કે આ રાજ્યની અંદર જે કોઈ વ્યક્તિ થાય ને સુખ શાંતિ આનંદથી રહે છે. એટલે 4 વ્યક્તિ રાજ્યમાંથી પસાર થતા હોય. સાંજનો સમય આવે, વિસામો લેવાનો ટાઈમ થાય, એટલે ત્યાં એક બહાર એક પણ કુટી જેવું હોય, એટલે ત્યાં જઈને આ લોકો પૂછે કે ભાઈ આ કોઈ વ્યક્તિ રહે છે? તો અંદરથી એક વૃદ્ધ મહિલા જેવા હોય, મોટી ઉંમરની નારી હોય, એવું કહેવાય કે ભાઈ એના સંતાનો હોય, એ લોકોને બહુ જુવાન ઉંમરની અંદર મૃત્યુ થઈ ગયું, અને હસબન્ડ કેવા કોઈ હોય ને, એટલે વૃદ્ધત્વની અંદર પોતાનું જીવન વ્યતીત કરતા હોય. એટલે 4 વ્યક્તિ ત્યાં જઈને એમ કે અમે બાજુના રાજ્યથી આ ગામેથી આવીએ છીએ, અને આ ગામે જઈએ છીએ, અત્યારે રાત વિસામો થઈ ગયો છે ને અમારે આરામ કરવું છે, તો તમે અમને આરામ કરવા દેહો. ઓલા કે વાંધો નહીં, તમે તારા જો આવી રહ્યું, જેટલું ખાવાનું પીવાનું હોવાનું છે તમારે તો આરામ કરી લો, સવાર સુધીની બધી સુવિધા છે.
એટલે જો ઓલા ચારે ચાર વ્યક્તિ હોય ને અંદરો અંદર ગટપટી જાય એ કે આપણે સાંભળવું છે પણ ખબર નહીં આ વ્યક્તિની અંદર જે રાજા છે એમાં રાજ્યની અંદર કોઈ ચોર ડુકેતી જેવા વ્યક્તિઓ છે કે નહીં. એટલે આપણે કામ કરીએ, આપણે ચારે પાંચ જે ધનબળ છે થોડું છે. જો ચારે આગળ પોતપોતાના ધનબળનું પોતાની રીતે રક્ષણ કરવા જાવ તો એવું થાય કે એકાદો વ્યક્તિ કંઈક આગો ગયો પેશાબ પાણી કરવા, પોતાના ખિસ્સામાં ધનબળ હોય ત્યાં કોઈ એકાદો બે ત્રણ વ્યક્તિ ભેગા થઈને એને લૂંટી લે. એટલે એની જગ્યાએ કામ કરીએ, ચારે ચારનું જે ધનબળ છે ને ભેગું કરી નાખીએ પોટલીની અંદર. ચારે એનો હરખો ભાગ જ હતો, એક જ જગ્યાએ કામ કરતા, એક જ હરખો પગાર હતો, રેણી કેણી હરખી હતી, એટલે ખર્ચો હરખો હતો. એટલે કે ધનબળ તો એક જ છે, ચારેનું ભેગું કરી નાખ્યું. પછી ભેગું કરીને એક વ્યક્તિને હાચવવા દઈ, એટલે બધે નક્કી કરે ને એક વ્યક્તિને હાચવવાનું નક્કી કરે. પછી થાય એવું હાંજનો ટાઈમ હોય, સારે થાકીને આવ્યો હોય, સારેને નીંદર આવે એટલે સારે પાછા ગટપટે વિચાર વિમર્શા કરે કે જો આપણે આપણી શારમાંથી એકને તો જાગવું પડશે, એ કંઈ જાગીએ ગેમ તો છે અને તે કામ કરીએ. જો આગળ કાંઈ હંતાડી દે તો નૈના જે નારી છે એણે ચોરી કરી તો બીજા કોઈ આવીને ચોરી કરી તો એને બદલે કામ કરીએ. આપણે જે નારી છે ને વૃદ્ધ નારી આને જ કંઈક આલ્યો અમારું ધનબળ. આપણે ઓલા નથી કહેતા કે સ્કૂલમાં હોય ને, સ્કૂલમાં મોનિટર બનાવવાનું હોય ને, સૌથી પહેલાં તોફાની છોકરાને મોનિટર બનાવે કે ભાઈ તું કોઈને વાતો નહીં કરવા દેતો, એટલે બીજા કોઈને કરવા દે કે ન કરવા દે, પહેલાં પોતે તો બંધ થાય એની જેવું. કે આપણે જે વૃદ્ધ નારી છે ને આને કહે કે તું અમારા ધનનું ધ્યાન રાખજે, સવાર થાય ને એટલે અમને ધનબળ દઈ દેજે. એટલે આપણે ઉપાધિ જ નહીં, બાય ચાન્સ કાંક થયું તો તેને આપણે રાજાને જઈને એમ તો કહે કે જો આ તમારા રાજ્યના વ્યક્તિ એણે જ આવું કર્યું. આપણી પાસે આંગળી સીધવા માટે એક વ્યક્તિ હોય કે બાકી બહારનો કોઈ સોર આવીને હોય તો આપણે કોને ગોતીએ, એને બદલે આપણે વ્યક્તિ માથે એક આરોપ નાખીએ ગયા, નક્કી કરે ને સારે વ્યક્તિ આરામ કરીને હોઈ જાય. પછી સવાર થાય ને એટલે સવાર સારે ઉઠે અને ઓલી જે નારી હોય ને એને એમ કહે કે જો ધ્યાન રાખજો, એમાંથી એક વ્યક્તિ હોય ને એવી વાત કરે કે તો આપણે કામ કરવું છે, આપણને આખી રીતે શાંતિથી રહેવા દીધે તે કામ કરીએ. વૃદ્ધ નારી છે, બાજુમાં નાની એમથી જગ્યા જેવું છે, જમીન જેવું, તો આપણે થોડી ખેતીવાડી કરીને એને મદદ કરી દઈએ કે એનાથી બહુ કામ થાય ને આપણે એને કાંઈ આપણે પહેલાં લીધું નથી, ખાધું છે કાંઈક તો કામ કરી દે. એટલે સારે વ્યક્તિ નક્કી કરે વાંધો નહીં. એમાંથી એક વ્યક્તિ હોય ને એના મગજમાં ઊંધા વિચારો આવે, એટલે એમ કહે કે પહેલાં કામ કરીએ, આપણે ધનબળ તો અહીંયા મૂકીને જવું પડે. ત્યાં જઈને આપણે સારી કહેતા આવી કે જો આ ધનબળ તમારા પાસે સાચું છે, પણ અમે ચારેય આવીને એક જ જ્યારે તમારા પાસે માંગણી કરીએ ને તો જ દેવાનું, બાકી કોઈ એક વ્યક્તિ આવીને માંગે ને તો એમ નહીં દેવાનું. અમે ભલે એમ ઓળખી તાર્યા પણ તો તેને એટલો બધો વિશ્વાસ નથી, એટલે ઓલા કે વાંધો નહીં સારે આવીને માંગજો તો દેવું. ઓલા સારે વ્યક્તિ કામમાં જાય અને કામ કરીને સવારથી બપોર સુધી કામ કરે, તડકો ઉનાળા જેવો સમય હોય એટલે તરસ જેવું લાગે ને એટલે એક વ્યક્તિ હોય ને એમ પૂછે કે ભાઈ પાણી તરસ જેવું લાગ્યું છે, હું પાણી પીતો હોઉં, તમારે પીવું હોય તો હું ઈશારો કરી કહેજો તો તમારે હાટું હોતે ને ભરતો હોય. ઓલા તેણે કે વાંધો નહીં, આ ભાઈ અહીંયા આવે ને અને જો ઓલા ડોસીમાં હોય ને કે માજી એક કામ કરો, ઓલો જે ધનબળની ઠેલી છે ને અમે જઈએ છીએ, અમને આપી દો. એટલે અમે વયા જાય. એટલે ઓલા જે માજી હોય ને એમ કે ભાઈ મને ના પાડી હતી, સારે આવીને માગો તો જ આપી, બાકી તાલગઢ નહીં. એટલે કે નહીં અમે સારે આવીને જ માગે, લાથું શો કરીને કે ભાઈ હું લેતો હોઉં. એટલે ઓલા બધાને એમ થાય પાણી માગતો હોય છે, ઓલા તેણે એમ કે આ બે લેતો હોય ને, એટલે આ કે વાંધો નહીં. એટલે માજી હોતે ને એ તો ઘોડા હોય તેમ કે સારું હાલો માગ્યું છે હાલે ભાઈ લઈને વયો જાય. આ કે થોડુંક પાણી હોતે નાપો ને પાણી પીને એ ભાઈ તો ત્યાંથી નીકળે. અડધી કલાક જેવું થાય ને ઓલા તેણે આવે એ કે ક્યાં ગયો ઓલો, એ કે પાણી ન લેવાય હોય, એ કે પાણી ક્યાં, એને તો ધનબળ માગ્યું હતું, એ કે ધનબળ નહોતું માગ્યું, એને આ રીતે દગો કરી નાખ્યો. હા કે પણ થતા તો થઈ ગયું, મારી તો હું ભૂલ, મેં તો તમને પૂછ્યું હતું ને તમે હાથનો ઈશારો કર્યો તો સમજવા ફેર કહેવાય, મારો કઈ વાક ન કહેવાય. આ કે ઇઝી હોય, અમારા ત્રણેયના ખબરની મહેનત છે. તો મેં એવું સાંભળ્યું હતું કે આના જે રાજા છે ને આનો ન્યાય કરે, હાલો બધા ભેગા થઈને રાજા પાસે જાય. એ તો ડોશીમાં કહે કે આ તો આપણે કોઈકનું સારું કરવાનો ફળ આપણે લીધું, એ કે આવું તો થોડું હાલે, પણ એ કે એને હોતે એના રાજા ઉપર વિશ્વાસ હોય, એટલે કે આપણા રાજા આપણું ધ્યાન રાખશે. એટલે આને રાજા ઉપર વિશ્વાસ, ઓલા ત્રણે વ્યક્તિ હતી એને રાજા ઉપર વિશ્વાસ. સારે વ્યક્તિ જાય રાજા પાસે, રાજાના દરબારમાં જઈને માંગણી કરે કે આખી જે કથાઓ કહી જાય અમે શાર છે નામ આવ્યા હતા, ના રીતે ધનબળ હતું દીધું હતું ધ્યાન રાખવાનું કીધું હતું. એક વ્યક્તિ દગો કે ના રીતે વયો ગયો, તો આમાં તમે કહો આમાં વાક હશે ને નારીનો કહેવાય. એણે કીધું હતું સારે વ્યક્તિ સામે ઉભા રહીને દે ને ત્યારે દેવાનું. ઓલી કહે કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ પણ આની સિવાય મારો કોઈ ઉપાય નથી. જે રાજા હોય ને એમ કે આનો તો સોલ્યુશન કેમ કરું, એટલે 2 મિનિટ નક્કી કરીને એમ કે કામ કરો તમે લોકો કાલ આવજો, કાલ સુધીમાં છે ને હું મારી રીતે વિચાર વિમર્શના કરીને તમને જવાબ દઈ દે. પછી ઓલા લોકો વયા જાય ને એટલે રાજા મૂંઝાય નક્કી કરે કે આનું કોઈ સોલ્યુશન દેખાતું નથી. એટલે એને પહેલેથી એક જ વાત શીખવાડી હોય કે જ્યારે કોઈ રસ્તા ન દેખે ને ત્યારે ગુરુ મહારાજ પાસે વહી જવાનું, એ એને કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન કરી દે. એટલે આ ગુરુ મહારાજ પાસે જાય, ગુરુ મહારાજ પાસે જઈને આખી કથા કે ઓલા કે ભાઈ એના માટે તારે એટલા સુધી આવવાની જરૂર નથી. આ કેવું છે કે ભાઈ તારે ઓલા ને કે પ્રોબ્લેમ જરૂર પડે કે ભાઈ રસ્તામાં જાય ચાલો પેટ્રોલ પૂરું થઈ ગયું તો પછી કે બેંકના માલિક પાસે ન જવાનું, મોબાઈલ ખોલીને પેટીએમ કરીને સીધું ટ્રાન્સફર મારવાનું હોય. એ કે તારી પાસે મંત્ર જ છે, 6 શબ્દનો મંત્ર, ખાલી અંદરથી સ્મરણ કર. તારી અંદર પરમાત્માની અંદર જેટલી સમજણ છે ને એટલી સમજણ ભરેલી છે. એ કે ખાલી સ્મરણ કર બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય. એટલે આ કે વાંધો નહીં, આખી રાત વિચાર કરે સ્મરણ કરે પણ મનમાં કંઈ આવે નહીં. પછી બીજા દિવસે સવારમાં ઉઠીને અને ઓલા બધે તો ટાઈમ થયો એટલે એ તો પૂગી જાય નાના મગજમાં જે કે સોલ્યુશન ન હોય. પણ ગુરુ મહારાજે કીધું કે જ્યારે કાંઈ ખબર ન પડે ને તે સ્મરણ કરી ખાલી હોઠ હલાવવાનું ચાલુ કરી દેવાના, એટલે શબ્દો એની રીતે નીકળવાના ચાલુ થાય ને સોલ્યુશન થઈ જાય. બાકી કાંઈ વાંધો નહીં, સ્મરણ કરીને ચાલુ કરે ને બોલવાનું ચાલુ કરે કે તમારી વાત સાચી છે,
જે વાક છે ને આ નારીનો જ છે. આને ચોખટ પાડવાની જરૂર હતી કે વ્યક્તિથી ભૂલ થાય તો ભૂલ હોતેની વ્યક્તિને જ ભોગવવાની હોય. વ્યક્તિ ક્યાં છે અમારી ભૂલ થઈ છે તો એટલે ઓલા ત્રણેય વ્યક્તિ રાજી થઈ જાય કે હારવાલો આપણી ઉપર વાક નથી, આપણને સોલ્યુશન મળશે. એટલે કે તો બોલો કઈ વસ્તુ જોઈએ કે કેટલું ધન બળ હતું હિસાબ કરીને કયો. એટલે ઓલા વ્યક્તિ એમ ઈમાનદાર એમ કે જો આવેલું એડ્રેસ આવેલા અમારા શેઠ, તમે એને તમારી રીતે વાતચીત કરી લો. અને અમારું જે રોજિંદા જીવન હતું એટલું હતું અત્યારની સમયની અંદર નહીં કે કોઈ વ્યક્તિ જઈને આવે તો 300 કે 500 પેટ્રોલ વયું જાય, એમાં એક જ હરખું જીવન હોય. કે એટલો બચાવ કરે ને એટલું ધનબળ થતું હિસાબ કરીને આપી દો. એટલે આ કે હિસાબ કરીને આપી દઉં, પણ આમાં જો મને એવું દેખાય છે કે આમાં તમારો ટાઈમ વેસ્ટ થયો, પ્લસ મારું પહેલાંથી એવું માનવું છે કે ભાઈ રાજ્યના વ્યક્તિ છે ને ખુશ રહેવા જોઈએ. એટલે કોઈ વ્યક્તિ દગો ન થવો જોઈએ. તમારું જે ધનબળ છે ને એના કરતાં ડબલ તમને મળશે, બમણું મળશે. કે એટલા ધનબળમાં સોનાના સિક્કા થતા તેને બદલે એટલા સિક્કા મળશે, ડબલ મળશે. ઓલા તેણે એથી રાજી થઈ જાય કે ભાઈ વાત તો સાચી છે, ધનબળ તો મળશે. એ કે તો દેહ કોની કે દેહ કોને આવડી હજી નારી હતી. એટલે ઓલે જે નારી હોય આજે જે કરવા મળે એ કે મારી એકાદી ઝૂંપડી છે ને તો અડધું ભેગું નથી થાય એમ. એ કે તમે તમારા સેટથી કંઈક દયા કૃપા કરો. એટલે કે આ વાત એ સાચી. એ કે કામ કરો, તમારે કંઈ દેવાની જરૂર નહીં, આપણે રાજ્યના કોષમાંથી દઈ દઉં. પણ એ કે ખાલી એક જ પ્રોબ્લેમ છે. એટલે ઓલા ત્રણેય વ્યક્તિ એમ કે શું પ્રોબ્લેમ છે અમને કહો, તમને ડબલ પગાર મળતો હોય તો કોને વાંધો છે. એ કે પ્રોબ્લેમ એ છે કે આમાં તમે વાત કરતા હતા ને ઓલી નારીએ કીધું હતું એમ ચારે વ્યક્તિ સામે ઊભો હોય ને તો હું દઈ શકું. એટલે તમે કામ કરો 3ને ન દેગું, ચારે વ્યક્તિ ભેગા થઈને આવો ને તો તમારે બમણું દઈ દો. લોલા કે પણ એને તો ક્યાં ગોતવો જોઈએ કે એની હોતે તમે ચિંતા કરો, એ તમે તારે હું ગોતી લે. આપણે આપણા રાજ્યનું સારું જ કરવું એટલે હું સેનાપતિને હુકામ આપે કે સેનાપતિ આપણે જે ચોથો વ્યક્તિ છે ને 3 દિવસની અંદર ધરતી ફોડો કે પાતાળ ફોડો, ગમે ત્યાંથી વ્યક્તિને હાજર કરો. આપણે 4 વ્યક્તિને પુરસ્કાર દેવો છે કે કોઈ પણ વ્યક્તિ પ્રોબ્લેમમાં આવ્યો આપણી પાસે એક આશા આવ્યા હતા, આપણે એનું સોલ્યુશન કર્યું. 4 વ્યક્તિને ડબલ ધન દેવું છે. ઓલા 3 વ્યક્તિ ખુશ થઈ જાય, ઓલા જે રાજા હોય ખુશ થઈ જાય. હકીકત 3 દી જાય અને ઓલો વ્યક્તિ હાજર થઈ જાય. હાજર થઈને 4 વ્યક્તિ ભેગા સામે ઊભા એટલે રાજા કે હાલો ભાઈ કોચમાંથી જે ડબલ ધન થતો તે આપી જાઓ. 4 વ્યક્તિને હરખા ભાગલા પડે આપી જાય. એ કે હવે બીજી એક વાત એવી તો રહી ગઈ છે, એ ભૂલાઈ ગઈ હતી કે કઈ વાત છે. એ કે આમાં એવું થયું છે કે તમને ત્રણેયને ડબલ તો ધન મળ્યો, ત્રણેયને એક સજા હોતી દેવાની છે. કે કઈ સજા? એ કે 3 વર્ષ સુધી કારાવાસમાં વયા જાય. એટલે જે ઓલો ચોથો વ્યક્તિ હતો ને કે આપણે કે વાંધો નહીં, આપણે ધારું હાલો ચોરી કરી હતી. ઓલા ત્રણે એમ કે આમાં અમારો શું વાક, અમે શું કામ 3 વર્ષના કારાવાસમાં જઈએ. એ કે વાત એ છે કે મેં તમને કીધું હતું કે 3 દિવસમાં હું હાજર કરી દઈ, પણ વાત એ છે કે સામે વાળો જે ચોથો વ્યક્તિ હતો ને આ ચોથો વ્યક્તિ દેખામાં કેવો છે મને ખબર નહોતી સેનાપતિને ખબર હતી ખાલી તમને 3ને. આની સિવાય તમે વહી જાય ને પછી મેં સેનાપતિને કીધું કાંઈ કોઈને ગોતવાની જરૂર નથી, સમય હશે ને આવી જાય. તો ચોથા વ્યક્તિના વાતની ખબર કેમ પડી? એ તમારા જ ગામના હતા, એટલા વર્ષ થયા હતા, ધનબળ લઈને ક્યાંય ન ગયો હોય. આ કોઈ એક વ્યક્તિની કૂટનીતિ નહોતી, તમારી શારની મિલી ભગત હતી. આ વાતનો મને અંદાજ હતો પણ પ્રૂફ કેમ કરું? એટલે પ્રૂફ આમ જ કર્યો હતો કે એને છૂટો મૂકે ને જો એ તો જ આ પૂગી ગયા. વાત ખાલી આપણા રાજ્યસભામાં હતી, બીજા કોઈ વ્યક્તિ તેને ઓળખતા નથી. તમે 3 ઓળખો છો, તમે 3 જ એને લાવીને ઊભા કરી દીધા. એ કે એટલે મને ખબર પડે ગઈ કે તમે શારે દોષી છો. એટલે તમને 2 વર્ષનું ધન કીધું તે મારી વાતમાં કોઈ ખોટું. 2 વર્ષનું ધન બળ મળશે પણ 3 વર્ષ સુધી હવે કારાવાસ માર્યો. એટલે આની જેવું થાય છે કે બહારનું જે મૃત્યુલોક છે, આ મૃત્યુલોકમાં ઘણી વખત તમને એમ થઈ જાય કે આ વ્યક્તિનું ખોટું કર્યો ને ડબલ ધનબળ મળી ગયો, એટલો વ્યક્તિ આગળ નીકળી ગયો. પણ એને એ ખબર નથી કે આ તો એના આગળના સત્કર્મનું ફળ છે જે એને નકરી મળવાનું જ હતું. હવે થાય કે એવું જે સત્કર્મનું ફળ છે ને એ હોતે પાકીની ખાઈ નહીં શકે કે જેવી રીતે ડબલ ધન મળ્યું ને આ જેલની અંદર ભરવાનો થયો. કે થોડાક ટાઈમ પહેલાં મારા ગ્રુપના દોસ્તારોને એક વાત થતી તેમાં ન્યૂઝમાં સાંભળતા હતા, એ કહેતા હતા કે અમુક ઓલી જેલ હોય મોટી જેલની અંદર કેદીઓ હોય ને તો એવું કહેવાય છે કે કેદીને કદાચ કોઈ એસીની સુવિધા માગે કે ફ્રીજની માગે કે ગમે સુવિધા માગે ને બધાને મળી જાય છે. કારણ કે ઓલા કહે કે ગમે એટલા વખાણ કરી લો છે તો દેશ જ ગમે ત્યાં માણસ છે વ્યક્તિ ફૂટી જાય. પણ થાય એવું કે જે વ્યક્તિ 10 રૂપિયાની થતી હોય ને 100 રૂપિયા 200 રૂપિયા 500 1000 રૂપિયાની વસ્તુ મળે કે ન્યાયના વ્યક્તિ ફૂટી ગયા એટલે બધે 50 રૂપિયા હરખી ભાગ પડીને ખાલી આની જેવું છે કે કોઈ વ્યક્તિ ધનબળ તો અઢળક ભેગું કરી લીધું પણ ટાઈમ આવ્યો ત્યારે આવી કોઈ જગ્યાએ જવાનું થયું. આપણે એમ નક્કી કરે ભાઈ હાલો ના વ્યક્તિ જેલમાં ક્યાં ગયો છે, પણ ઘણી વખત એવું થાય કે કોઈ એવું દવાખાનું આવી જાય કે દવાખાની અંદર વ્યક્તિ અટવાઈ જાય કે જેટલું ધન વળે એક જગ્યાએ વહી જાય કે ઓલા સત્કર્મનું બીજાનું ખોટું કરીને જે ફળ મેળવ્યું આ ફળ અહીંયા વહી ગયું, ઉપરથી ખોટું કર્યું છે એટલે હજી ભોગવવાનું બાકી. એટલે આની જેવું આપણા જીવનમાં ન થાય. એટલે એની માટે આપણું જીવન છે ને એટલું સુધારી નાખવાનું હોય કે થાય એટલું સારું કરવાનું, બાકી ન થાય તો વાંધો નહીં પણ ક્યારેય કોઈનું ખોટું નહીં કરવાનું. અને આ કેમાં રાજાએ પોતાનું મગજ દોડાવ્યું, એ મગજ રાજા ત્યારે જ દોડાવ્યું કે જ્યારે એની પાસે કોઈ ગુરુ હતા. એવી રીતે તમને જે નક્કી થાય ને કોઈ પણ એક વ્યક્તિ પાસે સ્થિર થઈ જવાનું અને એનું જે મન છે ને એને સ્મરણની અંદર લગાડી દેવું. જો મન સ્મરણની અંદર હશે ને તો જ હકીકત તમે ગુરુ બાળક કેવા હો. નકર ઓલે જેવું થાય કે નામ તો ઘણા પાસે હતું, આપણે કહીએ છીએ ને ભાઈ રામ ભગવાન પાસે નામ હતું ત્યાં રાવણ પાસે હોતે ને એવું ન હોય કે એની પાસે નામ ન હોય, એની પાસે હોતે ને મંત્ર દીક્ષા હોય. એ હોતે ઓલા નથી કહેતા કે જે બ્રહ્મા હતા એના જે માનસ પુત્રો બતાવે, એમાં બ્રહ્મા જે અગસ્ત્ય બતાવે, અગસ્ત્યના પુલસ્ત બતાવે, પુલસ્તના વિસરવા થઈને વિસરવાનો દીકરો રાવણ થયો હોય. એટલે એવું નથી કોઈ નાનો નાનો વ્યક્તિ હતો, મહાન પંડિત બ્રાહ્મણ હતો એટલે એની પાસે હોતે ને મંત્ર દીક્ષા હોય. એને હોતે ખબર પડે કેમ શંકર ભગવાનને પ્રગટ કરે, એને હોતે ખબર પડે કઈ રીતે વરદાન લેવા બ્રહ્મા પાસેથી, તો હોતેની વ્યક્તિ રાક્ષસ થયો.
એટલે એવું નથી હોતું કે તમારા પાસે પરમાત્મા આવી ગયા, સદગુરુ આવી ગયા, કે તમે દેવતાઓ થાવ, ઋષિમુનિઓ થાવ, રાક્ષસ હોતે ને થઈ ગયો. આ કઈ રીતે થઈ ગયો? આ એ રીતે થઈ ગયો કે જેવી રીતે આ પાવર છે. પાવર એટલે એક લાઇટ કહેવાય. આ લાઇટને જો તમે ફ્રીજની અંદર નાખો તો પાણીનો બરફ કરી નાખે, એને જો ગીઝર અથવા સગડીની અંદર આપો તો એ પાણીની વરાળ હોતે ને કરી નાખે. એવી રીતે જ્યારે તમે ધર્મના રસ્તે હોતે ને હાલશો ત્યારે એવું થાય, તમે હરખી રીતે હાલતો ને તમારી અંદર શક્તિ જાગશે, તમારી અંદર પાવર જાગશે. પાવરનો જો હરખી રીતે ઉપયોગ કરશો તો દેવો થાવ, ઋષિમુનિઓ થાવ, ઊંધી રીતે ઉપયોગ કરશો તો રાક્ષસો થાવ. આવું ન થાય એની માટે એવું કહેવાય છે કે શક્તિ જાયગા પછી હોતે ને, કે નામની અંદર આગળ નીકળતા પછી હોતે ને કોઈ એક એવા વ્યક્તિ હોવો જોઈએ કે જેની તમારાથી એ વ્યક્તિ એક સ્ટેપ આગળ અને સતત એના કોન્ટેક્ટમાં હોય. આવું તાલગન હેલે રાખે, જાલગન તમે હોય 100% આમાં આગળ ન નીકળી જાઓ. કે જેવી રીતે કોઈ પ્રગટ પુરુષ એની પાછળ બીજો વ્યક્તિ હોય 100% 4 ભૂમિકા પાર કરીને આગળ ન નીકળી જાય. કે એટલે નથી કહેતા કે બીબાની અંદર બીબું ભરીને પરમાત્મા પોતે જ થઈ ગયા. કે જેવી રીતે પાણી હોય, પાણીને આપણે નદીની અંદરથી ભરીએ અને પાણી ગ્લાસની અંદર જે પાણી હોય એ આવે ને પછી નદીની અંદર ઠલવી જોઈએ ને આખું એક થઈ જાય. એ જે એક થઈ જાય ને પછી તમારે કોઈને ટેન્શન લેવાની જરૂર નહીં. કે હજી ઘડીક પહેલાં આપણે નહોતા કહેતા આત્મજ્ઞાની વ્યક્તિ. આત્મજ્ઞાની વ્યક્તિ જેને કહેવાય કે સામે તમને વ્યક્તિ જાલગન છે ને તાલગન એને વાત કરીએ ગયો. જ્યારે ખબર પડે કે કૃષ્ણ નથી ત્યારે તમારી અંદર કૃષ્ણ તત્વને પ્રાગટ્ય કરવું પડે. આ પ્રાગટ્ય સદગુરુ સિવાય અશક્ય છે. એક વખત સદગુરુ કેમ કરે રાખો એટલે તમારી અંદર કૃષ્ણ તત્વ છે ને આના પ્રાગટ્ય થઈ ગયું કહેવાય. એને જ આત્મ તત્વનું જ્ઞાન કહેવાય. કે જ્યારે આત્મા હારે તમે વાતચીત કરી શકો, જે સવાલ મનમાં આવે તમે આત્માને પૂછી શકો, એ જ તમારા બધા સવાલનું સોલ્યુશન કરી શકો. આ રીતનું તમારા જીવનમાં થવું પડે. જાલગના ન થાય. તાલક અને એક સાધકની જેમ શાંતિથી જે 6 શબ્દો છે એનું સ્મરણ કરતું રહેવાનું. જેટલા બહારના જે સમય છે એમાં ધીમે ધીમે કર્મ કરते રહેવાનું. ખાલી એક નિમિત્ત બનવાનું. જે ઘડીક પહેલાં આપણે ઘણામાં વાત નહોતા કરતા કે બહાર ખોટું એટલું બધું મનની આસક્તિ નહીં લગાડી દેવાની કે ભાઈ આ વસ્તુમાં કંઈ કામ કરી નાખું, નામ કરી નાખું. હવે એટલા જિંદગીના વરહ વયા ગયા એટલે નથી કહેતા કે હું કાંદો કાઢી લીધો એમ. કેટલું તમે સારું કરી નાખ્યું. આટલા વરહમાં જે કરી લીધું ને કદાચ બીજા એટલા વરહ છે ને તેમાં કંઈ લાંબુ આમ તેમ ન થઈ શકે કે 2 પાસ પછી ભેગા થયા, 2 પાસ પછી બીજા ભેગા થયા. એવું ન થાય કે કરોડો અબજોના માલિક થઈ જાવ. એટલા બધા તો થઈ ગયા જો કે 2 નંબરના રસ્તા ઉપર હાલતા હોય. અથવા તો એવું થાય કે લોટરી લાગી જાય. તો લોટરીની હોતે ને એવી વસ્તુ છે કે ઘણા વ્યક્તિ એવા છે કે જે લીગલી ધંધામાં જઈને અચાનક ઓલા નથી કહેતા કિસ્મત ખુલી ગઈ. કિસ્મત ખુલીને વ્યક્તિ આગળ નીકળી ગયા અને અચાનક એટલે એવું કહેવાય છે કે ટૂંક સમયની અંદર. તો એવું કોઈ વ્યક્તિ નહીં રહે થતું હોય તો એ હોતે નહીં હોય કે આગળના શરીરની અંદરના કોઈ સત્કર્મો છે જેનું ફળ ખાય છે. જો અત્યારે હોતે ને વ્યક્તિ ફળ ખાતા ખાતા નવા સત્કર્મો ન કરે તો એવું થાય કે આપણે નથી કહેતા ઘણા વ્યક્તિને એવું હતું કે ભાઈ 10 વર્ષનો દાયકો એટલા સમયની અંદર એટલી પ્રોપર્ટી પાવર હતી, 5 થી 10 વર્ષની અંદર હાવ 0 થઈ ગયું. આવું એટલે થાય છે કે જ્યારે એની પાસે પ્રોપર્ટી પાવર આવ્યો. પ્રોપર્ટી પાવર આવ્યા પછી ધારે તો કેટલા વ્યક્તિનું સારું કરીએ કે મત ઓલા નથી કહેતા કે સમયની અંદર અનાથ આશ્રમ ખોલ્યા ગયા, કોઈ આવું ડૉક્ટરની વસ્તુ કરી ગયા. એની સિવાય આપણે નક્કી કરીએ કે સારું હાલો આપણે બહુ પરમાત્માવાળા વ્યક્તિ નથી, કોઈ બહુનું સારું નથી કરવાનું. તો જે કોઈ ધંધો કે બિઝનેસ કરતો એના જે એમ્પ્લોય હોય, જે કારીગરો હોય એનું એ સારું કર્મ કરીએ કે એને થોડા સારા પગાર બોનસ આપીએ કે જે એની માટે મહેનત મજદૂરી કરે છે. એવું હોત ને વ્યક્તિ ન કરે, ખાલી વ્યક્તિનું શોષણ કર્યું હોય. આવી રીતે જે વ્યક્તિ જિંદગી જીવે છે ત્યારે થાય છે કે સમયની હારે વ્યક્તિનું જે પતન છે ને પતન એટલે થાય છે. એટલે એવી રીતે જિંદગી જીવવાની.